Morning, friends. Hope you all are fine and doing well. Now, let us continue today the interesting lesson, a lesson full of suspense, that is Blue Cross. Blue Cross, main characters Flambeau, the thief, Valentine, the detective, and Father Brown. Valentine followed them, reached to Hampstead Heath, listening, overhearing their conversation. There means two priests. One is Flambeau, the other is Father Brown. Flambeau asked to give or return to the cross. Father Brown said no. Flambeau was in mistake that he has the original one, but he had the duplicate one. Father Brown changed the parcel. So and lastly, in last session, whatever we have seen is Father Brown said that he changed the parcel again. Father Brown had the original one, Flambeau had a duplicate, and the original one was left behind. અને એટલા માટે ફ્લેમ્બુ હવે ચોંકીને પૂછશે અહીંયાથી આપણું ચાલુ થાય છે. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, repeated Flambeau, and for the first time his victorious tone was gone. પહેલીવાર એનો જે જીતનો વિજયી અવાજ હતો, જે એનો ટોન હતો, સુર, તે ગયો. Well, it was like this, said the little priest, speaking in the same casual way. ભાઈ એમાં એવું છે ને, આપણે ગુજરાતીમાં કે ભાઈ બાત इसमें ऐसी है कि આપણે કહે ને તે, it was like this. I went back to the sweet shop and left the original parcel with the cross there. હું સ્વીટ શોપમાં પાછો ગયો અને ઓરિજિનલ પાર્સલને મેં ત્યાં મૂકી દીધું. કેપ્ટ બિહાઇન્ડ, લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ સાથેનું જે પાર્સલ હતું સાચું ખરેખરું તો તે હું ત્યાં મૂક્યો. I asked the lady to mail it to my friend in Westminster when she found it. અને મેં એક લેડીને કીધેલું હતું તને આ જગ્યાએ મૂકેલું છું તો લઈ લે, જેવું મળે એટલે વેસ્ટમિન્સ્ટરમાં મારા ફ્રેન્ડને તું એને પોસ્ટ કરી દેજે. ધેન હી એડેડ રાધર સેડલી, અને પછી થોડુંક દુઃખી થઈને જાણે કે એડ કરે છે શું, I learned that too from a poor fellow in Hartlepool. એ પણ એક બિચારો વ્યક્તિ હતો ને, બિચારો પુઅર એટલે એમ એક બિચારો વ્યક્તિ હતો ને, એની પાસેથી જ હર્ટલપુલમાં હું શીખ્યો. He used to do it with handbags he stole at railway station, but he is in Monastery now. એ આવું જ કંઈ કરતો હતો કે ઓરિજિનલ જે હોય ને તેને પાસ ઓન કરી દે, એને સેફ રાખવા માટે એની પાસે નહીં રાખીને આપી દે. તે એ સ્ટેશન પર હેન્ડબેગનો એવું કરતો હતો. એની પાસે હું શીખ્યો, હું શું કરું એમ એ બોલેલો આવી રીતે, અને મેં પણ એવું જ કર્યું કે ઓરિજિનલ હું પાછળ મૂકી આવ્યો. હવે એ મોનેસ્ટ્રીમાં છે, આ શબ્દ છે ને મોનેસ્ટ્રી એટલે મઠ, સાધુ સંતો જ્યાં રહેતા હોય અને એનું બાકીનું જીવન ગાળતા હોય તેવી રીતનું સંત જીવન બ્રહ્મચર્ય જેવું, તો તે મઠ. તો હવે તો એ મોનેસ્ટ્રીમાં છે, ક્રિશ્ચનોનું પણ આવે, હિન્દુનું પણ આવે. He added, rubbing his head again as if he was sorry. અને પાછો માથું ખજવાડે છે, જાણે કે બહુ દિલગીર હોય ને, એમ સોરી પણ મને બધું ખબર પડી જાય છે. We can't help being a priest. People come and tell us these things. હું કંઈ નહીં કરી શકું એમ કે એમાં છે ને લોકો બધા આવીને બોલી જાય અને અમને બધું ખબર પડી જાય એમ કે છે. Flambeau tore a brown paper parcel out of his inner pocket and tore it into pieces. એણે ગજવામાંથી પેલું બ્રાઉન પેપર પાર્સલ કાઢ્યું અને એના પોકેટમાંથી, એના કોટના પોકેટમાંથી હશે તે એણે કાઢ્યું, એન્ડ ટોર ઇટ ઇન પીસીસ એટલે એ નથી,
ટોર ઇટ ટુ પીસીસ એટલે ટુકડે ટુકડા કરી દીધા. કેમ? એ લીડ ના બનાવ્યા. ધેર વોઝ નથિંગ બટ પેપર એન્ડ સ્ટિક્સ ઓફ લીડ ઇનસાઇડ ઇટ. પેપર હતા, પેપરના ટુકડા હશે તે, અને લીડ એટલે પેન્સિલની અણી જે હોય ને તે મેટલ એમ, નોન મેટલ જે પણ કહેવાય તે, તો એનું બનેલું હતું જે ટુકડે ટુકડા એના થઈ ગયા. અંદર એટલું જ હતું, પેપર અને લીડ. He sprang to his feet and cried. એકદમ ઉછળી પડ્યો એના પગ પર જ એમ. એન્ડ ક્રાઇડ એટલે અને જોરથી બોલ્યો એટલે ક્રાઇડ શબ્દ વાપર્યો છે. I don't believe you, fool, like you could manage all that. મને માનવામાં આવતું જ નથી. કોણ બોલ્યું? જો હું સેડ આવશે, અગાઉ પણ મેં કીધું છે, પાછું કહું છું, અને લાઈવ વર્ચ્યુઅલ ક્લાસમાં પણ કહેતી જ આવી છું. વર્ચ્યુઅલ ક્લાસમાં મિત્રો બહુ ઓછા જણ જોડાય છે. હજુ બધા કોમર્સ, આર્ટ્સ, સાયન્સ મળીને બહુ ઓછા જણ જોડાય છે. પ્લીઝ રિક્વેસ્ટિંગ ઓલ ટુ કનેક્ટ ઇટ, આઈ મીન જોઈન ઇટ. વર્ચ્યુઅલ ક્લાસમાં મજા આવે છે. કોશિશ કરો. 9:30 વહેલામાં વહેલું હોય છે. સ્કૂલે આવો તો તમારે 7 વાગ્યામાં આવી જવું પડે ઉઠીને. આ તો છેક 9:30 હોય છે. પ્લીઝ જોઈન. સો ફરીથી કે મને માનવામાં આવતું જ નથી. કોણ બોલે છે? ફ્લેમ્બુ પૂછે છે, અરે કહે છે, તારા જેવો મૂર્ખો, ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. તારા જેવો મૂર્ખો આ બધું મેનેજ કરી શકે છે, મને માનવામાં આવતું નથી. You have still got the cross, and if you don't give it up, I will take it by force. હજુ તારી પાસે ક્રોસ છે. જો તું મને નહીં આપશે ને તો હું બાય ફોર્સ એ તારી પાસેથી લઈ લઈશ. No, said Father Brown simply and stood up also. એકદમ સાદગી ભરેલા અવાજમાં, જરાક પણ અભિમાન વગેરે નહીં, એવા અવાજમાં એણે કીધું, અને એ પોતે પણ ઊભા થઈ ગયા ના પાડીને. You won't take it by force. Firstly, because I really haven't still got it. And secondly, because we are not alone. આ વર્ચ્યુઅલ ક્લાસમાં પણ મેં કીધેલું હતું, અત્યારે પણ કહું, 2 સવાલ તો નીકળે, 3 સવાલ નીકળે કે કેમ એણે કીધું ફાધર બ્રાઉન કે એ નહીં લઈ શકશે. વાય ફાધર બ્રાઉન ટોલ્ડ હિમ ધેટ હી કુડ નોટ ટેક ધ પાર્સલ બાય ફોર્સ. તો 2 કારણ છે. તો પહેલું છે ફર્સ્ટલી બિકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. હી રિયલી હેડ નોટ ગોટ ઇટ. એની પાસે હતું જ નહીં હવે. એન્ડ સેકન્ડલી બિકોઝ વી આર નોટ અલોન. અને બીજું કારણ શું કીધું કે ધે વર નોટ અલોન. હવે ત્રીજો સવાલ એમ નીકળે કે બીજો સવાલ એમ નીકળે કે કેમ એણે કીધું કે વાય હી સેડ, ફાધર બ્રાઉન સેડ ધેટ they were not alone. What was the first reason for he could not take it by force? What was the second reason? એમ કરીને આ બધા સવાલ બને. તો સેકન્ડલી એણે શું કીધું કે આપણે એકલા નથી. હવે આ સવાલ મેં પાછો પૂછ્યો. Why did he say that they were not alone? Because Valentine was there with his officers behind the tree. He followed them and was overhearing them. And Father Brown also noticed that. And so he said to him, તું મારી પાસેથી ફોર્સફુલી નહીં લઈ શકશે કારણ કે આપણે અહીંયા એકલા નથી. પહેલું તો કે મારી પાસે છે જ નહીં, અને સેકન્ડલી આપણે અહીંયા એકલા નથી. ફ્લેમ્બુ સ્ટોપ્ડ ઇમિડિયેટલી. અને ફ્લેમ્બુ અચાનક અટકી જ ગયો. ઇમિડિયેટલી તાત્કાલિક, તે જ સમયે. Behind that tree, said Father Brown, pointing, are 2 strong policemen and the greatest detective alive. પેલા વૃક્ષની પાછળ અને પોઇન્ટિંગ ધ ટ્રીને પોઈન્ટ આઉટ કરતાં એ કહે છે કે ત્યાં પેલા વેલેન્ટિન એટલે ત્યાં ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અને એના 2 સ્ટ્રોંગ પોલીસમેન ત્યાં ઊભેલા જ છે. How did they come here, do you ask? How did they come here, do you ask? I brought them, of course. How did I do it? Why, I'll tell you if you like. એ લોકો અહીંયા કેવી રીતે આવ્યા?
તો તું પૂછશે મને તો હું લઈ આવ્યો છું એ લોકોને. કેવી રીતે મેં આ કર્યું? કેમ તું મને પૂછે તો હું તને કહું કારણ, એમ કહે છે. તને ગમતું હોય જાણવાનું તો હું પૂછું. લોર્ડ બ્લેસ યુ, વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ. ક્રિમિનલ ક્લાસ, ગુનેગારોના વર્ગ વચ્ચે જ્યારે અમને રહેવાનું હોય ત્યારે આવી 20 પ્રકારની, એટલે અનેક એમ ઘણી બધી 20 પ્રકારની ટેકનિક ને ટ્રિક્સ ને નોલેજ અમને આવું બધું બાબતો જાણવાની હોય છે એમ. વેલ, I wasn't sure you were a thief, so I just tested you to see if anything would make you show yourself. મને ખાતરી નહીં હતી કે તું ચોર છે, એટલે મારે તારી કસોટી લેવાની હતી, તારી ટેસ્ટ લેવાની હતી. So I just tested you to see if anything would make you show yourself. તારી પોતાની જાત, કઈ જાત હતી ફ્લેમ્બોની? ચોરની જાત. તો તારી પોતાની જાત જે છે તે છતી કરે તું, એ હું ઈચ્છતો હતો, એટલા માટે મારે એ કન્ફર્મ કરવા માટે મારે તારી ટેસ્ટ લેવાની હતી. તો એને માટે શું કર્યું? A man generally makes a small scene if he finds salt in his coffee. પહેલું, જો હું આગળના સેશન્સમાં અને વર્ચ્યુઅલમાં પણ બોલતી જ આવી છું કે અ મેન, વ્યક્તિ કોઈ પણ જનરલી મેક્સ અ સ્મોલ સીન, એક નાનું સીન ખડું કરી દે, એક દ્રશ્ય ખડું કરી દે, એક ઇશ્યુ ઊભો કરી દે. સીન ઇફ હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન હિઝ કોફી. If he doesn't, he has some reason for keeping quiet. છુપકે ત્યાંથી પસાર થઈ જવું હોય કોઈને ધ્યાનમાં આવ્યા વગર, અનનોટિસિંગલી જો એને ચાલ્યા જવું હોય તો એ કંઈ બોલે નહીં અને તું પણ ખરેખર કંઈ બોલ્યો નહીં. એટલે એનો મતલબ શું કે શુગર બાઉલમાં સોલ્ટ કોણે નાખેલું? ફાધર બ્રાઉને. કેમ નાખેલું? એની ટેસ્ટ લેવા માટે. શું ટેસ્ટ? કે જો એ કંઈ જ નહીં બોલે ને ચૂપચાપ પી લે તો ખરેખર એને અનનોટિસિંગલી ત્યાંથી પસાર થઈ જવું હોય, અને એને એવું જ ઈચ્છતો હતો, અનનોટિસિંગલી એને પસાર થઈ જ જવું હતું. અને કેમ? તો એ ખારી સોલ્ટી કોફી પણ પી ગયો અને વેઇટરને કંઈ કીધું નહીં, સીન ક્રિએટ કર્યો નહીં. બરાબર? I changed the salt and sugar and you kept quiet. A man generally objects if his bill is there or 3 times too big. પહેલું થઈ ગયું કે તું પી ગયો ખારી કોફી પણ. સેકન્ડલી, a man generally objects if his bill is 3 times too big. સપોઝ એનું બિલ 15 રૂપિયાની ચા હશે, ધારો કે ફોર એક્ઝામ્પલ, તો 45 રૂપીસનું બિલ બનાવ્યું. 40 રૂપિયાનું 2 જણનું બનીને તને 120 રૂપીસનું બનાવ્યું. ટૂંકમાં 3 ટાઈમ્સ બિગ બિલ એણે બનાવ્યું અને તો પણ એણે પે કરી દીધું. ઇફ હી પેઝ ઇટ, જે વ્યક્તિને જે બિલ થતું હોય એનાથી 3 ગણું બિલ લખીને આપે ને જો તે પે કરી દે, હી હેઝ અ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ્ડ. આઈ ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પેડ ઇટ. જો જે પણ વ્યક્તિ હોય અને તેને 3 ગણું બિલ જોવા મળે તો તે ઓબ્જેક્શન લેવું, ઓબ્જેક્ટ કરવું એટલે વાંધો ઉઠાવવો ક્રિયાપદ, અને ઓબ્જેક્શન નાઉન છે. તો ઓબ્જેક્ટ કરે, વાંધો ઉઠાવે, પણ તે એ વાંધો ઉઠાવ્યો નહીં અને પે કરી દીધું, યુ પેડ ઇટ. પણ ઇફ હી હેઝ અ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ, હી પેઝ ઇટ. જો એની પાસે એવો મોટિવ હોય, મોટિવ હેતુ, જો એની પાસે અનનોટિસ એટલે કોઈના પણ ધ્યાનમાં આવ્યા વગર ત્યાંથી પાસ થઈ જવાનો જો હેતુ હોય તો જ એને ચૂકવી દે. બરાબર? મેં બિલ વધાર્યું, કોણ કહે છે? આ ફાધર બ્રાઉન. કોને કહે છે? ફ્લેમ્બુને, કે મેં આ ચાનું એટલે કે રેસ્ટોરન્ટનું બિલ વધાર્યું 3 ગણું અને તે ચૂકવી દીધું. બરાબર? દેટ મીન્સ યુ વોન્ટેડ ટુ પાસ ફ્રોમ ધેર અનનોટિસિંગલી, અને દેટ હેપન્સ. અને આ જે મેં તારી 2 ટેસ્ટ લીધી
કે ખારી કોફી પી જવી અને વધારે પડતું બિલ પણ 3 ગણું બિલ પણ ચૂકવી દેવું, તો એ તારું ઓરિજિનલિટી તારી અહીંયા છતી થઈ, ચોર તરીકેનું વ્યક્તિત્વ તારું છતું તને હું કન્ફર્મ થઈ ગયો. બરાબર મિત્રો, આપણે હજુ ચાલો થોડું લઈ લઈએ. તો વર્લ્ડ સીમ લઈ લઈએ, 1 મિનિટ. ઓકે, લઈ લઈએ એ વર્લ્ડ સીમ વાળો. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઈક અ ટાઈગર. હવે બધા જાણે, આખી દુનિયા જાણે રાહ જોતી હતી ફ્લેમ્બો ટાઈગરની જેમ ઉછળીને આમ ઉછળે અને એનું ગ્રેબ એન્ડ પકડી લે, એનું શોલ્ડર પકડી લે કે તે આવું કર્યું મારી સાથે વગેરે. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ. જાણે કે બાય સ્પેલ એટલે જાદુથી, જાણે કે જાદુ થઈ ગયો એના પર, એ રીતે એ તો એક સ્ટેપ પાછળ ગયો. હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી. એની એકદમ ક્યુરિયોસિટી એટલે શું, જિજ્ઞાસાથી. અને સ્ટન્ડ એટલે શું, ચોંકી ગયેલો હતો. વોઝ સ્ટન્ડ, ચોંકી ગયેલો હતો. અને એનામાં હવે જાણવાની જગ્યા આ બધું કેવી રીતે થયું કે હું ફાધર બ્રાઉનની સાથે ચોરી કરીને નીકળ્યો અને પછી ડુપ્લિકેટ તો એણે એક્સચેન્જ કર્યો, એણે પાછળ મૂકી પણ દીધો અને પેલા એ પોલીસ પણ અમને ફોલો કરતાં કરતાં અહીંયા આવી ગયા, મારી વાત સાંભળી વગેરે બધું કેવી રીતે. તો હી વોઝ shocked, stunned. બરાબર. વર્ડ સ્પિલ આઉટ હિઝ માઉથ. શબ્દ એના મોઢામાંથી નીકળી ગયા. કયા શબ્દો નીકળ્યા? સ્પિલ્ડ આઉટ એટલે મોઢામાંથી શબ્દો વેરાઈ જવા, એમ કહેવાય ને તે. કે I would rather die than be tricked by a little priest. એક લિટલ પ્રેસ્ટ એટલે એની નજરમાં તો એમ એન્જુ બેન્જુ એમ જ કે તો શું એની તો અવકાત, એમ બટકો ને બાઠિયો ને ટર્નિપ ને સ્ટુપિડ ને ફૂલિશ ને બધું જાત જાતના શબ્દો કહેતા હતા એને, ફ્લેમ્બુ એને. તો કે આ લિટલ પ્રીસ્ટથી હું મૂર્ખો બનું એના કરતાં બેટર છે હું મરી જાઉં. આઈ વુડ રાધર ડાય. આ રાધર શબ્દ છે તે શું, ચોઈસ બતાવે છે. બરાબર. વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન. આપણે અહીંયાથી આ જે છે ને વેલ એ નવો પેરેગ્રાફ છે, આપણે ત્યાંથી નેક્સ્ટ સેશનમાં જોઈશું. ઓકે, હું ભૂલી જાઉં તો કંઈ નહીં, રિપીટ થઈ જશે આ પેજ, અરે આટલી સ્લાઇડ. ઓકે, થેન્ક યુ વેરી મચ.